આજે આપણે બનાવશું ફરાળી પેટીસ. આપણે મિક્સરમાં પીસવાનું છે. પહેલાં મેં માંડવીના બી લીધા છે, જે પહેલાં શેકીને ફોતરા ઉખેડીને તૈયાર કરી લીધા છે. અને લીલા મરચાં લીધા છે 4 થી 5, અને આદું લીધું છે. કોથમરી લીધી છે. એનો આપણે અધકચરો કરી લેશું ભૂકો. મિક્સરમાં આપણે ફેરવી લેવાનું છે. આવી રીતે કરવાનું છે. થોડુંક આમ જાડું રાખવાનું છે મસાલો. બાફેલું બટેટું, ગરમ મસાલો, દળેલી ખાંડ, કિસમિસ, કાજુ અને વરિયાળી, દાડમના બી, કોપરું છીણેલું અને લીંબુનો રસ. બધા મસાલા હવે આમાં મિક્સ કરી લઈશું. પહેલાં લઈશું કોપરાનું છીણ, હવે આપણે બટેટું છીણી લઈશું. એમાં કિસમિસ નાખશું, કાજુ નાખશું, દળેલી ખાંડ નાખશું, ગરમ મસાલો નાખશું, વરિયાળી નાખશું, સ્વાદ પ્રમાણે મીઠું નાખશું, લીંબુનો રસ નાખશું, દાડમના દાણા નાખશું, અને હવે આપણે બધું સરખું મિક્સ કરી લેવાનું છે. આ આપણે બનાવ્યો છે પેટીસની અંદર ભરવાનો મસાલો. અને હવે આપણે આમાંથી થોડુંક આપણે લુવું બને એવું સરસ લેવાનું છે, અને આવી રીતે ગોળ વારી લેવાનું છે. જે પેટીસની અંદર આપણે મસાલો ભરીએ છીએ એવી રીતે આપણે ગોળ વારી લેવાનું છે. આપણે પેટીસના બહારનું લેયર બનાવવાનું છે. તો બાફેલા બટેટા લીધા હતા આપણે, એ પહેલાં આવી રીતે છીણી લેવાના છે બધા જ બટેટા. હવે બધું છીણી લીધું છે અને સરસ તૈયાર થઈ ગયું છે છીણીને. સ્વાદ પ્રમાણે મીઠું નાખશું, અને મેં સિંગાડો લીધો છે એ આપણે આમાં નાખવાનો છે. અને હવે આપણે એમાં લોટ બાંધી લેશું. આપણો લોટ બંધાઈ ગયો છે, અને આ સિંગાડાનો લોટ લીધો છે આપણે. અને હવે આપણે લુઓ વાળી લેશું એનો. આપણે નાનો લુઓ બનાવવાનો છે,
અને હવે સિંગાડામાં આપણે એને બોળી લેશું. એને ગોળ આકાર દેવા માટે આપણે લીંબુનો રસ કાઢવાનું મશીન લીધું છે. એમાં આપણે એને ગોળ આકાર દેશું દબાવીને. આપણો સરસ આકાર થઈ ગયો છે ગોળ. તો હવે એને કાઢી લેશું અને હાથેથી થોડી વધારે ગોળ આકાર દેવાનો છે એને. હવે આપણે મસાલો જે બનાવ્યો છે એ અંદર મૂકી દેવાનો છે અને આંગળીને અંગૂઠા વચ્ચે રાખીને આવી રીતે અંદર દબાવતું જવાનું છે અને બહારનું લેયર છે એ ઉપર લેતું જવાનું છે. તો આપણે આવી રીતે તૈયાર કરવાની છે ઉપરનું પડ. હવે એને આપણે દબાવી દઈશું અને થોડો સિંગાડાનો લોટ લઈ અને સરખું ગોળ વારી લેવાની છે પેટીસ આપણે. આપણી પેટીસ તળવા માટે તૈયાર થઈ ગઈ છે. પહેલેથી જ ગરમ તેલ કરી રાખ્યું હતું. તો પહેલાં આપણે પેટીસ તળી લેશું. પહેલાં ફાસ્ટ ગેસ રાખવાનો છે ને પછી ધીમા ગેસે એને તળવાની છે. ધીમે ધીમે તાપે તળશું એટલે સરસ થશે ઉપરનું પડ એનું. પેટીસને તળાતા 4 થી 5 મિનિટ લાગે છે ધીમે ધીમે તાપે. તો હવે આપણી પેટીસ સરસ બ્રાઉન કલરની થઈ ગઈ છે. તો હવે આપણે એને કાઢી લેશું. અહીંયા ગળ્યું દહીં લીધું છે ખાવા માટે પેટીસ સાથે અને આપણી પેટીસની ડીશ તૈયાર થઈ ગઈ છે. તો તમને જો મારો ફરાળી પેટીસનો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.